જોરે કે સારું છે હું વળી વાતોમાં આવી ગયો લઈ લીધું. ભંગારમાં તો કોઈ વસ્તુ સારું ના હોય અત્યારે. તમારા હાથે વિચારીને લેવું પડે. તમને ના ખબર પડે કે વસ્તુ કેવી છે. લગીને રાગે ના આવતો ના છે ને ભેળા થઈ ગયા. આપડા કોમની હોય ને તો શેતીની તો લઈ રહી પાવડા બાવડા આયા તો હારા. હા બરાબર. આપડે આવું બાઈક નહીં લેવું, મોટું નહીં લેવું. આપડે તો શેતીના કોમનું જ લેવાનું. શેતીના કોમનું જ જો આપણે બીજું શું અને કરવું? આપણે મૂગું નહીં 50 રૂપિયા વાળા આપણે ઘણું થઈ જાય. આપણે તો હારું પાવડો છે, દોસ્તી છે, હારું હોય ને તો લઈ રહીએ. હા મેં જે આઈ જા દુકાન બાઈક તો પડી એક હો. એ તો વાત હાચું કહેતા હતા. તો સાચું પણ હવે આ તો બાય ભંગારમાં કેવું હોય. આ ડોહા તો એક જો ઊંઘો કાઢે છે મારા. ઓહો દિલુભા ઓ દોરે આને આગળ આવો ભાઈજી આ દિલુભા તો જોવો કે ઓળખતા નહીં મન તો પડાઈ ગયેલા. પાણી થઈ જાય. બેહો ભાઈજી બેહો. બપોરાનો ડોળું આવી ગયું. એવું છે અમારે સમાચાર પણ આવતું કે પંગારનો ધંધો કરે મોકલાવો ને જઈએ. હા એ બધા દાળ ભાત ખાઈ લો. ખાઈ ગયા દાબીને 2 જણા. તે માફે ખાવું તું ને ખાવાનું પારકું છે, પેટ તો પારકું નતું એક મેન ચકડું પણ આટલું બધું જતું પણ થોડું તરપત તો રાખી હતી. મેં કીધું, જુઓ કે ખાવાનું. આ પોણી 2 લોટા. આપણા શરીરને દસી થાય એવું ના ખવાય. થોડું વિચારીને ખો થોડું. લાગે છે આમ તો પાતળા પણ ખાવાના જમાના છે. શરીર કેમ બનતું નહીં આટલું બધું? તારે પણ તમારી રીવો એવી છે. શું શરીર બને તમારું? પણ થાકી લેતા તો બોલતા આવડતું નહીં. બધા થાકી ગયા. હારું બધું જવા દેવા. તમે કોક ધંધો કરો પંગારો તો અમે વળી લેવા હશે. શેતી નું કોઈ છે આમ પાવડા બાવડા? તમારા કોમનું કોઈ નહીં હોય. બાવડા પછી પેલા પેડા ખવડાવો કે હા તો નહીં અમે નવું સાધન લાયા. સાધન બા ધંધો કેવાય આપણો. દિલુભા ધંધો કેવાય. ધંધો ક્યાં વાત સાચી છે. તમે ને તો ઓપનિંગ ચાલ રાશી તો મને કેવું તું તમારે. દિવાળી દાડા આવી જાય તમને મહી આખું દિવાળી ના તો બધા ઘેર મીઠાઈ હોય. અમારે ઘરે મીઠાઈ હોય. દિવાળી દાડા આપું જોડે દિવાળી ના તો બધા ઘેર મીઠાઈ હોય. તમે આમ લગી વિચારી અમને પેડા ના મળે. હા કચેરી ના મળે તાર. દિવાળી દાડા આપું પડે કોઈ સારું વસ્તુ હોય તો હાલો જો પાવડો બોર્ડ લાવો. મેં જો પાવડો બોર્ડ સપનું પડ્યું હોય ખપ્પીનું કોઈ સારું હોય જોઈએ. પાવડો સારો મારે અમે બે પજ્યા ને પાવડો કંપની નો કરજો ફુદેલાનો. હા ફુદેડાનો પાવડો મસ્ત ફુદેલાનો પાવડો. આગેવાન તમે હારું લઈ જાઓ ને જો પાઇપ તૂટી ગયું હા તો મારવા. હા વાત આજે પણ ઉપર છે ને જો હતો મારું એ તો તમે તાર વાતો માંડી દેજો કે તમે આપણે ફેરકી માંડી દેજો. ફેરકી ચોટશે? એટલે મેં જે ચોટતી છું આ તો નહીં ચકલી નું પાણી માં આખવાનું તે પાઇપ સોલ્યુશન મારી બોર નું લાઈન છે. આગેવાન નેરનું પાણી આપવાનું એવું તો આવે એટલે પાઇપ લાવજો હમણાં. પાઇપ જોતી તમારા બજેટ 12 ની વાત. ભાઈજી પાઇપ લે મુદા પાવડો લઈને વળે તો ભાઈ ભાવ કરાવી. તમે આ પાવડો તમે નહીં લઈ આપણે શું ભાવનો હ તમારા બજેટ નો નહીં પાવડો. બોલો ખરા ભાવનો હ 500 રૂપિયા. નવા ના 300 રૂપિયા લે તમે કેમ 500 રૂપિયા જોયા અમાર પાસે ફુદેડા. હા ફુદેલાનો જોયું હા તો અમને ખબર છે લોટાનો છે. અમે ખેતી કરીએ છીએ. અમે ભંગારી છીએ. અરે તમે ભંગારી અમને ખબર ભાઈ છે. પાઇપ નું કરજો આપણે કરીએ પાઇપ લેવા જાય ને પેલું ચપલું લાવજો. ચપલું લાવજો. તમાકુ હળવાઈ અમે ચપલું ખૂટો બરજો નહીં બનવું બરજા સી પણ ચપલું એક તૂટી ગયું. લે એક કામ કરો ભાઈ આ ત્રણ ભેગો ભાવ બણજો બનવું દેરું લઈ જાય. તમે આ બે રાખો હું પાવડો લઈ બજા જેવા લાગી નાખે. ભેગું સસ્તું પડશે. લાવો ખરા તમે તેલ ભરવું ડબ્બામાં. તેલ નહીં આ ઠંડી જબર પડે પાણી ગરમ કરો. આ સત્ર આ મને ગમે લ્યો. આ તમે લ્યો લેરો ડબ્બો લેરો પણ વાત વાપરો. હા બોલો તમારું બજેટ 12 ની વાત તમે ઈંડિયન ડબ્બો વાતો નહીં બજેટ કેટલું થાય. ઠંડી પડે છે તો પૈસા આવશે. વાળો ભાવ કરજો હટજો. આ બધાનો ભેગો કરો. બધાનો ભેગો ના થાય. તમારે ડબ્બો શા માટે જોવો? મારે પાણી ગરમ કરવું નાવા ઠંડી પડે. ડોસી મિલ્યા છે પાણી એટલે આપણે જાતે મિલ લેવું. ડોસી મિલ્યા બરાબર. અને આમાં પાવ અને એક બોલી કરું તમે ગરમ કરશો ને પાણી કાળો ખાવા પાવ
આ જોડે કાળો તો થાય કોઈ અમે તો ગોડા તો નહીં હવે પાછા લઈને ના આવ્યો નહીં આવે એ નહીં પછી કે જો ડબ્બો કાળો છે તો લ્યો ડબ્બો નહીં જો તો અમે ના લઈએ આ એ વાત સાચી છે નકરી કાળો તો થવાનો આપણે દેતો હળકા કાળો તો ધોળો રાશિનું કરવું હા આપણે પૂરી કરમ દાવ જો એટલું જ મજબૂત છે આટલું મજબૂત છે હવે એનો ભાવ કરે તમે બોલજો બોનો ભાવ ડબ્બાનો બોલો હા, અને હારી બા ઉજળું થાય ને પછી ચોખ્ખું થઈ જાય હા તો સમજી ગયો. ડબ્બો કાળો થાય નારી ઉજળું થાય એમ તો ભરજામું રાખું છું ખદેર છે અને તમારા પાવડો અમારા પાવડા બધું જતો રહે અંકલ હા તો હા ને આ માટી ને તમે ઘેર જઈને સાફ કરી દેજો પછી તમે જેમ વપરાશ થાય ને એમાં આખી ધોળો થઈ જાય આટલો હા તો તમાકુ પાડીઓ કરવાની જ તૈયાર થઈ જાય કોઈની તાકાત નહીં લેવાની પાઇપ લેવાની હે પાઇપ નીકળે આ ભાઈજીને પેલે હેડવા રસ્તામાં પાણી આવે છે વચ્ચે નેક કરી તો મૂકવા લેવો રસ્તો સેફ થઈ જાય ને કોઈ આવતું જતું બાપુ આરામ ના પડે. ગરમ ના પડે. કઈ દેજો પાવ કઈ દેજો હા જો તમારે ડબ્બો લેવાનો તો કર ના હો ને એટલે તમને હારે પડશે ફોન મહેશજી અને માગીએ તમારે અમારે તો ભાવ કરી આપે તમે તાર જે કેવું કર તમારે હારે પતરું પડશે 180 રૂપિયા 180 રૂપિયા તમારો ભાવ કર્યો છે અમારો ભાવ નહીં તમે ચપલું તો વજન હા ભાઈજી તમે શાંતિ રાખો બોલો બોલો તમારા પાવડા ભાવ પડશે ને તમને 500 રૂપિયા કીધા હતા ને વો તમારા માટે તમે છે ને 300 રૂપિયા દઈ સારું પછી પાઇપ અને પાઇપ તો ના લેવાનું મને ભાઈજી લેવાની માઈજી નો ભાવ અમારી ડોના વાત આ પેલો ભેજ જેવો થઈ ગયો માઈજી કેટલા હાલ છે 280 580 ઓના 600 રૂપિયા કેટલી પાઇપ છે ટ્રેક્ટર હેડસેટ પૂછે જ નહીં આમ બે જણા ઉભા રહ્યા તમે ઉભા રહ્યા. મજબૂત કોઈ ના થયું. ટ્રેક્ટર હેડસેટ પૂછે જ નહીં મજબૂત આવે પાઇપ નવી નોકર પાઇપ હારી ઓરિજિનલ આપણે નવી નોકર પાઇપ હવે દિલીપભાઈ કોમ કરો તમે હાલવાનો ભાવ બોલો તો અમે લઈ રહીએ વસ્તુ તમે કેટલા આલશો ડબ્બાના એમ કહેજો ડબ્બાના ઓના એક કોમ કરો 50 રૂપિયા રાખો ડબ્બાના ડબ્બાના બદલે 50 રૂપિયા આ કેમ ભંગારમાં ભાવ ના થાય હા ભંગારનો ભાવ કર્યો અંદર એમાં કોઈ લેવાનું નહીં હાથ હા પણ 50 રૂપિયા ના રાખો આ ચપલાના 100 રૂપિયા રાખો બરોબર કેટલા 100 રૂપિયા ના હોય 120 રૂપિયા હા 120 હેડો અને ઓના પાવડાના 350 રાખો બરોબર મારે ઓના પાઇપના પોહાય તો ના હો ભાવ તો પુઆ બધું પુઆ પાઇપ 200 રૂપિયા નહીં બસ હા મહેશજી પાઇપ 700 રૂપિયા પાઇપ ના 300 રાખો લો ના ના અલા જોરે રાખો 500 રૂપિયા અલા હાડી જા જોડે રાખો આપણો વાટો કોઈ વજન નહીં કરતી અલા કોઈ કોઈ વજન નહીં કરતી અલા રાજુ દિલબા લાવો તમે લે 250 રૂપિયા આલ દે હળો આલિયા નસીબ 50 રૂપિયા પાઇપ 25 રૂપિયા પાવડો બે લઈને આવતો રહેવા દે કે જવા દે 300 સાઈડને થોડું ખ્યાતું એમ 400 રૂપિયા હાલ દે 250 રૂપિયા આલ દે 250 રૂપિયા આલસી બરોબર હા પોણી થઈ જાય મારા જીવની પાઇપ હતી તો પાઇપ તો છે 5 ફૂટની પાઇપ 250 એનો હોવાને એટલે ભાડા 300 દે બરોબર 350 લો પૈસા તમે ઓનલાઈન વાપરો છો કે રોકડા આલે જેમ તમારે કરવું ઓનલાઈન કરી દે આપણા બેના ભેળા ત્રણ ભેળા ઓનલાઈન કરી દે એટલે આપણે એક વાર જઈને આવી જઈએ. જોરમ ખખડાટ ખરો ને ડબ્બો જો એ તો નહીં કોઈ માટીની મારા આવી કેટલા છે ખબર હે? હા, બોલો. 300 ને 300 250. પાવડાના પાવડાના 300 ઓના ઓના 250 અને આટલા સાડા 500. સાડા 500 ને ચપલાના 120 હા 600 સાડા 600 અને 670 હા. એકેના ડબ્બાના 50 50 એટલા 720 રૂપિયા હારું 700 રૂપિયા લો ગોળ મોટા પતી જાય બધું ના પોહે ના પોહે. ઓય ઓય 20 રૂપિયા લે જોડે છે 20 રૂપિયા ઓલે આવું કરો છો ના પોહે હો. 20 રૂપિયા દયા અમારે હેડવા તમારે ચા પીવી છે અમારે બધે આ ખાલી 20 રૂપિયા જ મળવાના ને બીજું તો ચા કાંઈ પીવી છે નહીં. ચા નહીં તો પીવી. ભાઈ તાર 20 રૂપિયા ઓલે છે તો 20 રૂપિયા બોલાવ કરા કંજુસાઈ કરો છો એરો મારો મન એ 20 રૂપિયા મારો નફો જ છે બીજું કોઈ નહીં બીજું કોઈ મળતું નહીં કોઈ નહીં, કોઈ લેવાનું એટલે મય જેમ શું બોલશો ને આટલું બધું આ ચિયો 50 રૂપિયા માલી જોઈએ છે પાવડા ના બધું તો એને 50 નહીં આલ્યા હોય વાત સાચી છે. 20-25 રૂપિયા માલી પીવા વાળી ચલો જાજો આગે મને લઈ આવજો મને લઈ આવજો તો તમે બજારમાં જાઓ જ ને તો તમને પાવડો કેટલા ભાવ ખબર અમે વળી શું જોઈએ પેલા સીધુમાં ભેગા થયા ને તો કે જોરે અંદિલભાઈ દુકાન કરી છે પંગાની 9000 માં બાઈક આલ્યો આલ્યું તે હતા લઈને જતા હતા એ તો અમે હજી ચાલુ કરીને તો તમે ચાલુ કરી તો બગડ્યું તું હા ચૂકો નવ બાઈક લાવ તો તમે કેટલામાં પડો અત્યારે 9 લાખ રૂપિયા તો પડે લાખ રૂપિયા પડો હા. મને ખાલી 9000 માં આલ્યું આમ તો બાઈક તો સારું હતું પણ બંધ થઈ ગયું ને કીકો મારી તો ચાલુ ના થયું એ તો અમે કીધું કે તમે અહીંથી 2 ફૂટ પાછા જાઓ ને તો અમારે હા એ જવાબ તો ગેરંટી ના આપે. પૈસા કાઢો. પૈસા લો હું ઓનલાઈન કરવાનો હા. ફોન લાગી જોજો પાઇપ તો બજરા આલ દે પાઇપ આપડે જબર મજા આવશે રસ્તામાં પાઇપ મારું છું પાણી ગરમ કરવા થાય પાણી કરા જોરે કરો તમને જેમાં કરવાનું કરી દે. તમારો લખો નંબર ના પાડો પકડો સતે પકડજો નંબર તમારો નાખો વધારે ના ના જોજો ભાવ એ તો મારા જોડે છે ને પાસપોર્ટ તો લખો નહીં જો
રોજનો ગાતો પાછા ભંગારીએ વધારે નહીં જઈ તમે ખાલી લો એવું ભાઈ. ના કરીએ હો બન્યું 820 પાસવર્ડ મારજો ના જો આઈ જા ને જોરે જોઈ લો બા આઈ આ બે જણા સાક્ષી છો તમે આઈ માજી જા. જુઓ આવી જાય બરોબર આપણે ઘેર જઈને હિસાબ કરશું હવે બીજો. આપણે ગેસ ચેક કરશું કોઈ જોતું હોય તો આવજો ભાઈ હા સારું ખડો ઓટો મારશું અમે ફેર તઈ ભેગું કરીને રાખો કો સારું સારું આ વેપારીઓ તો મારા ચાટા બનાવ્યા બે કોઈ ખબર નહીં પડતી પાછા જબર બની જબર ગયા વેપાર જો કે હારી હારી વસ્તુ છે ફૂડ હાલી જાય અમને આવી બધી વસ્તુઓ તમારી સ્ટાન્ડર્ડ વસ્તુઓ વસ્તુઓ હારી પેલા સિદ્ધુભાઈ બાઈક હારું હતું ભાઈ સારું હતું. થોડો ખર્ચો માંગતું છે હળો વળી એમનો ધંધો કરે છે સારું 25 રૂપિયા એરા કમાઈ હા હા બીજું કોઈ નહીં ધક્કો મારીને કંટાળી ગયો છે વારનો હારી લઈને ફરું ઘેર જો નહીં નહીં ઓઇલ પાણી કશું કરાયું નહીં ને આવી ગયો 9000 માં પાવ લીધું તે ઢેકરામ લઈને જોતું ના નામ જો આ હાથી તો લઈને આવ્યા પાછું. હા ચડ્યો કઈનો ઠેલી ઠેલી સાચી જો મરી કેમ ના જો તું મરી કેમ ના જો વાહ તો 9000 લાવજે પાછા લાય હા ના પડ્યા તો તે બંધ થઈ ગયું. આ બાઈક લીધું આ ભંગારમાં તો કોઈ ના લે આવું બાઈક આના તો બધું ભાગી ના આ તમે આ ઓઇલ પાણી અને કરાયું છોડીને આયા તો પડેલા આવ્યો. નક્કી પડેલા આવ્યો. આ બાજુ બાઈક તો બધું સોલી ના આવ્યું તું હજી તો ઘેરાઈ જો નહીં આ બાઈક કોઈ ના લેવા લઈ જા પાઉં છોકરાએ 9000 પેલા ગૂગલ પે કરાય લાગતું બકરામ બકરામ બધું વાળી નાખ્યું છે. અને આ બધું સોલી ના આવ્યું તું તો કે આ લાયકન બાઈક પાછું કેમ લઈને આયા એમ આ કે તો હતું નતો પડે હું ચોય પણ પાછું કેમ લઈને આયા તમે? માં નહીં લેવો કેમ નહીં લેવું નહીં ચાલુ થાતું નહીં કેમ હું ના લેવું હોય ને તો નીકળી દો. પૈસા પૈસા નહીં મળે 9000 લાવજો હશે તમે ના વધારે કશું ના મળે જોડો બાઈક તમે નક્કી પાડીને આયા હો. કોઈ પાડ નહીં ડો આ કિસ્સો હા. મારા સાચી રહ્યો આ બધું સોલાઈ ગયું હા આ લાઈટ ભાગી ના આવો તમે અને પછી બાઈક આવો આ તમે શરમ આવો લગી આ લાઈટો ચારે ચાલુ છે ચૂંડાઈ મત પણ ઉપડતું જ નહીં એટલે તમે આખા પ્યાર ત્યાં અરે લાવજો તો આ પૈસા લાવજો હોય તો પાછું નહીં લે લઈ લે લે આ ગુજ્જુ ભરેલું હોય પાછું નહીં પાછું ગુંજાનું. કોઈ નહીં રૂકી હોય. બધું આ તો ઓનલાઈન હેડ અને આ તમારે બાઈક ના રાખવું હોય શેપટ કરીને આયા હે બાઈક ની કંટાળી પેલી વાળમાં નાખી અરે વાળમાં પહેરી ગયેલા એમ બોલો. તમે જો પડ્યા ન ધોતી જ નહીં તોડી જાય કોઈ પડ્યા નહીં ગોળના મું રેત છો ઠેલા સાચું હું ગોઠતા તમે રેત રેત આ થયા ફંટ ફંટ વાળી જાય. તમે એ બીરે કાઢી ને કીક વાગતી યાર તમે જો બેઠા પડ્યા અરે લાગો 100% પડ્યા. હા હા, તો હાલો, પૈસા જે પછી હું ત્યાં ઘેર પૈસા કેટલા આલા તમે ઓનલાઈન કેટલા કર્યા 9000 9000 કર્યા હતા online. તમારો વાપરામાં જ ભાન હું તમને અહીંથી હેડ એટલા દીધું તમે અહીંથી 2 ફૂટ યાડશો ને એટલે બાઈક ની કોઈ જવાબદારી નહીં આ તો નહીં અમે કંપની વાળા પંગાર વાળા એ તો આવીએ કીધું તું પણ આ પૈસા લાવે મારે પૈસાની જરૂર છે ના શું ના પૈસા આ બાઈક લઈને હું કરું હા બાઈક લઈને હું કરું તો વેચી મારો કેટલા આલ્યા તા હોની? 9000 9000 કર્યા હતા 9000 કર્યા તા. હા 3000 રૂપિયા આલીને રવાના કરો. 3000 એ ડોહા માર પૈસા મળે તને અને 9000 મફત આવી નીકળો. ને આકડો હાલો કશું નહીં મળે તારી બાઈક તો અમારું ભંગાર. બાઈક પાડીને લાયા હોય એમ કે હા. તો પેલા આગેવાને વાત કરી ભંગારી દુકાન બંધ કરાવી દેવરાવ કરાઈ દો તો આગેવાન હો. તમે કેટલાને ઠગાઈ ગયો લાગો કશું પણ આ આગેવાન હાથ પાવડો લઈને આ હેડ્યા. પાવડો લઈ ગયા ડબ્બો લઈ ગયા અને પેલું કહેવાય પેલું શું કહેવાય પેલું પાઇપ નો ટુકડો હા. પાઇપનું એને પેલું આમ કરો. પેલું કેટલા માન કેટલા પેલું વીઘું ભાઈ તમે? જે હલવાનું લઈને ગયા. કેટલા પૈસા લીધા એના એના હમ? એના 720 ગયા આ કેવા ઠગાવી આવા ના આગેવાને કહી દો તો દુકાન બંધ કરાવો ને ગોમના ભિખારી કહી દો. અરે આ એવડા આગેવાન છે એરા બધાને ઠગાવી અમન ના એ બધાને આખા ગામના ઠગાવતા અમન કી ના એ ઠગાવી વાત પરથી મને 9000 લાવવા કરી બે જણા 9000 ને 3000 રૂપિયા મળી છે છેલ્લે ના છેલ્લા 4000 રૂપિયા લઈને નીકળો હડો. આ તો પણ 400 હતી યાર હું તારો તો બેસ નહીં નાખું કે તો હું તમને ચોખ્ખી વાત કરી લેજે, વાત નહીં કરી તો છોકરાને મને 4000 પાછા જવા દેજે. 4000 કરું તો નીકળો. મારે નુકસાન આવશે પડતું નુકસાન આવે તો આમ અમે ક્યાં કીધું તું લો. કમ્પ્લેટ નાખજો પા અહીંયા આ તમારા 9000 આયેલા ને નિમો નિમત કરું છું ને આકડો જો હંજો તમે દિલમાં નુકસાન લાયા હો એમ કોઈ આવા હાથે કરીને માર્યું. તમે હાથે કરીને માંગ્યું છો હવે તો કદી લેવું નહીં આવતાય ના કરી મને રાજુ હંજો હોય 800 આગેવાના જઈને વાત કરો તો ભંગારી દુકાન જ બંધ કરાવી દેવી કોણ? અમને પહેલા ખબર હોત ને તો હાલત થઈ ના. થોડો ટાઈમ વેસ્ટ ના તમે નીકળ્યો હોય ટાઈમ તો નહીં વેસ્ટ કરાય, સારું કર્યું. મોંધ્યા હા, આપણા મજા આવી ગઈ જોયા બાઈક કે પાછું આવી ગયું અને જો આમાં 4000 નો નફો થયો અને આપણે આ બાઈક નો ડ્રો રાશી આપણે બી હા, ફેરથી. હવે ફેરથી ડ્રો રાશી અને ટિકિટ આના બાઈક ઉપર કમાવું હું. હા ના બાઈક પર કમાવું છે અને રૂપિયા 500 ની ટિકિટ રાખવી છે હા, હો ગયા હું હાજી યાર વાત. તું બે આવી જા મોટા મુસ્ત ચોપડી લઈને આવતું બેસો લે લાવ. આ ડોહોય કેટલા રહ્યો તું આપડી લેવા જેવો હોય. હા લોહા હા, જો શું કરવાનું કે હજી મને. ઉપરનો લઈને આવ્યો હું હમ.
25 કૂપન અહીં 25. એક કૂપન ના 500 રૂપિયા રાખવાના હમ. અને બાઈક ના કે આપણે અહીંયા લકી ડ્રો 500 રૂપિયામાં બાઈક 500 રૂપિયામાં બાઈક હા. એમ કઈ આપણે બે લે અડધી કૂપન તું લઈ જા લે આ 12 કૂપન તું લઈ જા ને 13 હું રાખું તારે એમ કહેવાનું હમ. વધારે કોઈ ના બોલવાનું કે 500 રૂપિયામાં લકી ડ્રો 500 રૂપિયામાં બાઈક હમ. અને 2 દાડા ચેડ રાખવાનો છે ખાલી 2 કાલની 15 કે રાખવાનો છે કે ડ્રો બરોબર બરોબર. અને કે જેના ટિકિટો લે લઈ લે 25 ટિકિટો ને એટલે 12,500 રૂપિયાની ટિકિટો યાર બરોબર કે તો ભાઈ આપણો આઈડિયા દોડાઈએ લ્યો મગજ તો જબરું દોડાયું છે હો. ભંગારી એમ છે સીધા તું એ ડ્રો વાળા કરીને મેલ આ બાઈક માંથી એટલું કમાવું હોય ને કાજ વગર તું ખાલી બાઈક સાઈડ માં મેળ દઈ જા પાછું ડાયરેક્ટ આપણે તો ગાડી લાદીએ ભંગાર ભરવાની. ડાયરેક્ટ આપણું આઈસન લાવીએ મોટું મોટા પંકારી થઈ જાવ હોલસેલ વેપારી બની જાઓ. હોલસેલ બની જાવ હા, બાઈક કમાવા આવ્યું. તું ચોકણ જા ખબર હવે આજે ઈવન ધોણી જા અને ઈવન બધાની ટિકિટો આલ દે ના લે તો હરુપા ની પકડવાની આજે મને તો મન તો ગોઠી પાહા. હવે તો વોન્સી એ તો લઈ ગયા અમે હું હવે ન્યા 500 રૂપિયા બાઈક ના લે થાણ. હા હાર તું જા એવું કમાવું હોય ને કે બાઈક માંથી તો મોટું આઈસન લાવવું મોટા પાયે ભંગારી બની જાવ હું 12,500 માં બાઈક 4,000 તો કમાણા ને હજુ 12,000 રૂપિયા કમાવા